મહેસાણાના ઇન્દિરાનગરમાં વાસી ઉત્તરાયણના દિવસે સાંજે પતંગ કાપવા જેવી સામાન્ય વાતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ દોડતી થઈ હતી. મળતી જાણકારી મુજબ રાવળ પરિવારના સભ્ય દ્વારા ઠાકોર સમાજના વ્યક્તિની પતંગ કાપવામાં આવતા અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જે મામલે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ હથિયારો સાથે હુમલો કરવામાં આવતા રાવળ સમાજના 5 થી 6 જેટલા લોકોને ઈજાઓ થવા પામી છે. હુમલો કરનાર લોકોએ ઘરમાં પણ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારો કરીને ઘરમાં પતરા તોડ્યા છે તો સામાનને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં રાવળ સમાજના 5 થી 6 લોકોને ઈજાઓ થઈ હતી, જ્યારે સામા પક્ષે એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલ અલ્પેશ રાવલ, મહેસાણા. રાવળ શૈલેષ કરશનભાઈ. શું બનાવ બન્યો હતો? સર, મારી બેન, મારી બનેવી અને મારા માસીનો છોકરો 3 જણા પતરા ઉપર પતંગ ચગાવતા હતા. પેટ કપાને એમાં પેલા સામુ ગાળો દેવા માંડ્યા. એટલે અમે જઈને પૂછ્યું કે ગાળો કોને દીધી. એટલામાં પેલા બીજા કોકે ભાઈએ ફોન કરીને બોલાવી લીધો કે પેલા બીજાએ ફોન કરીને બોલાવી લીધો. અને પછી પાછળથી પેલા 5 આવ્યા, પાછળથી 25-30નું ટોળું આવ્યું. અને ઘરમાં તોડફોડમાં કુલર તોડ્યું છે, લારી ઊંધી પાડી છે, 3 વ્હીકલો ઊંધા પાડ્યા છે, LED તોડી નાખી છે, ગેસનો બાટલો ગેસની સગડીને નુકસાન કર્યું છે, પછી ઉપર પતરાને નુકસાન કર્યું છે. હવે તમારી માંગ શું? અમારી માંગ એ જ છે કે એમને કડક ને કડક સજા થવી જોઈએ અને સરઘસ એમનું નીકળવું જોઈએ. કે ઇન્દિરાનગરમાં ખબર પડી જોઈએ કે હા કે ભાઈ મહેસાણા પોલીસ જાગી. હવે અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.